શહેરમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। ખાસ કરીને પર્વત પાટિયાની લિંબાયતને જોડતા મુખ્ય માર્ગ પર 5 થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આ પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન તૈયારીઓ પર ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે અને રહેવાસીઓએ સ્થાનિક નગરસેવકો તેમજ એસએમસીના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર। સુરતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરો સુધી પહોંચી ગયું છે। સુરતમાં લગાતાર 3 દિવસથી વરસાદ ધમાકેદાર પડી રહ્યો છે। તમે જોઈ શકો છો સુરતનો આ જે મેઇન મુખ્ય માર્ગ છે લિંબાયતથી આસપાસને જોડતો જે રસ્તો છે તે હાલ પાણીથી છલોછલ ભરાયેલો છે। અહીં બાળકો પાણીમાં રમી રહ્યા છે, કેટલીક ગાડીઓ બંધ થઈ ગઈ છે, ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ ઊભી થઈ છે। આ પાણી કાલથી ભરાયેલું છે, હજુ સુધી આ પાણી નિકાલ થયો નથી। આજુબાજુમાં અહીં રહેણાંક વિસ્તાર છે, તમે જોઈ શકો છો કે લોકોને પોતાના ઘરથી નીકળવાની પણ રસ્તો નથી। અહીં આ મોટી મોટી હાઈરીસ મકાનો છે જ્યાં લોકો રહી રહ્યા છે, કરોડોની મિલકતોના માલિક છે, પણ લોકોને આ જે અસુવિધા થઈ છે દર વર્ષની છે। આ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષનો વરસાદના પહેલા જ વરસાદમાં સુરતમાં આ કન્ડિશન છે। તમે જોઈ શકો છો સ્થાનિકો લોકો પોતાના ઘરથી નીકળી નથી શકતા, પોતાના કામકાજ કરી નથી શકતા। આ રસ્તા જે મુખ્ય માર્ગ છે તે રસ્તાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં લોકોને નીકળવા પોતાના ઘરથી પણ નથી નીકળી શકતા। આપણી સાથે ઘણા લોકો જોડાયા છે, આપણે વાત કરીશું તેમની સાથે। જીવ, કયો રસ્તો છે આ રસ્તો છે ડિંડોલી થી પર્વત પાટિયા જોડતો મગબ બીઆરટીએસ ની પાસેનો આ રસ્તો છે। આ રસ્તા વિશે તમને જણાવું કે આ કેટલા ફૂટ પાણી દેખાય છે? 8 થી 10 ફૂટ, 5 ફૂટ, 10 ફૂટ પાણી દેખાય છે। આ 30 વર્ષનો ભ્રષ્ટાચાર છે, બીજું કઈ નથી। અહીંના સ્થાનિક કોર્પોરેટર વિશે હું પૂછવા માંગુ કે ભાઈ તમે 30 વર્ષમાં એમ કહો છો કે અમે આ વિકાસ કર્યો, આ વિકાસ કર્યો, આજે આ 35, 40 લાખોના ઘર છે, ત્યાં ખાવાની પૂરતી વ્યવસ્થા નથી, ડ્રેનેજની વ્યવસ્થા શું છે, લાઇટ છે કે નહીં, એ લોકોને ખાવાની વ્યવસ્થા છે કે નહીં, એ પૂછવા માટે કોઈ કોર્પોરેટરો, સ્થાનિક કોર્પોરેટરો અહીંયા હાજર નથી। અને આ પાણી તમે જોઈ શકો છો 5, 10 ફૂટ પાણી છે। આ પાણી વિશે લોકો એમ કહેતા હોય કે અમે 30 વર્ષમાં પ્રગતિ કરી છે, તો આ ખોટું છે। તમે જોઈ શકો છો લોકોમાં રોષ છે। સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ અહીં નજર નથી પડ્યા, સ્થાનિક નગરસેવકો પણ આ લોકોની બૂથ લેવા નથી આવે કે શું આ લોકોને શું તકલીફ છે। કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।